नमस्कार। लक्ष्मीनगर स्थित प्रज्ञाचक्षु पुनर्वसन सेवा केंद्र लक्ष्मीनगर थी हूँ हातिम रंगवाला आज आप सर्वे ने संस्था में बनावेल साउंड प्रूफ रूम नी मुलाकात अर्थे अने एना ओपनिंग माटे आज आप सर्वे ने अहीं लई आव्यो छुं। त्यारे मने जणावता आनंद थाय छे के प्रज्ञाचक्षु पुनर्वसन सेवा केंद्र एक ऑर्केस्ट्रा ग्रुप बनाव्युं छे। जे ऑर्केस्ट्रा ग्रुप लग्न गीत और दांडिया रासना प्रोग्राम आपवा माटे बहार जाए अने पोते बे पैसा कमाई सके अने पोताना पगभर ऊभा थई सके एना माटे अमे साउंड प्रूफ रूम बनावવાનો विचार कर्यो हतो। ज्यारे साउंड प्रूफ रूम बनावવાનો विचार कर्यो त्यारे अमे व्हाट्सएप नी अंदर एक मेसेज रिलीज कर्यो हतो, कारण के राजकोटना मयंकभाई भीमाणी द्वारा अमे आ रूमनुं एस्टिमेट कढाव्युं अने रूमने केवी रीते पेक करवो जेथी करीने जे एनो वॉइस छे ई रूमनी बहार न जाए एना माटे घणी बधी मेहनतो करी अने आखिरकार निर्णय पर पहोंच्या के आ रूमने ग्लास वॉल थी पेक करवो अने एनो जे खर्च छे ई खर्च एमना तरफथी त्यारे अमने एप्रोक्स 1,20,000 आपवामां आव्यो हतो। त्यारे अमे व्हाट्सएप नी अंदर एक मेसेज रिलीज कर्यो हतो के आ रूम माटे अमारे फंडनी जरूर छे। अनायासे ज त्यारे रजनीशभाई दरसाणिया जे भरतनगर स्कूलना प्रिंसिपल छे प्राइमरीना ए संस्थानी मुलाकात अर्थे आव्या अने त्यारे एमनी साथे बधी वातचीत थई अने त्यारे अमे अमारी पासे कई नहोतुं ते छतां पण आ रूमनी अंदर जे क्रियाकाम हतुं जे बारीओ दरवाजा हता ए काढवानुं काम अमे शरू करावी दीधुं हतुं। अमारी पासे एक पैसो त्यारे हतो नहीं, मात्र ने मात्र कुदरतना आधारे ज आ काम अमे शरू कर्युं हतुं। एवामां देवदूत बनी अने रजनीशभाई दरसाणिया आव्या अने बधी मैं बात करी अमने के अमारे आ टाइपनुं एक रूम बनावવો છે, जो शक्य होय तो आप अमने आमां मदद करो। એટલે ત્યારે એમને મને ભરતભાઈ આદ્રોજાની વાત કરી જે ત્યારે એમના સન જે દુઃખદ ઘટના બની એના સ્મરણાર્થે એમને ડોનેશન આપવાનું હતું। એટલે મેં એમને કીધું કે જો આપણે એમનું નામ કાયમીને માટે બાકી રહી જાય સંસ્થાની અંદર એવું કરીએ તો એમના તરફથી અમને ફંડ મળે તો અમે રૂમ ઉપર એમનું નામ રાખીએ અને પ્રજ્ઞાચક્ષુ એના નામની સાથે સાથે અંદર આ રૂમમાં રહી પ્રેક્ટિસ કરી અને પોતાની રોજી કમાઈ। એમને ભરતભાઈએ આ કામ માટે હામી ભરી દીધી। ત્યારે આજે આપ જોઈ શકો છો કે સ્વ પ્રીત ભરતભાઈ આદ્રોજા હસ્તે ભરતભાઈ આદ્રોજા મોરબી તરફથી આ રૂમને સાઉન્ડપ્રૂફ બનાવવા માટે યોગદાન મળેલ છે। અમે આદ્રોજા પરિવારના ખૂબ આભારી છીએ કે નેત્રહીનોને પગભર થવા માટે આજે એમના અંધજનોને વારે આવી અને આ મદદ કરી છે એ બદલ અમે એમના પરિવારના ખૂબ આભારી છીએ। હું અને અમારા કમિટી મેમ્બરના તમામ મિત્રો અમારા દરેક મિત્રો ખૂબ બધા મહેનત કરી અને સંસ્થાને આગળ લાવવાનો પ્રયત્ન કરે છે। હવે હું ભરતભાઈને વિનંતી કરું કે રિબિન ખેંચી આ રૂમને ખુલ્લો મૂકે। બધું લઈ લેજો, અંદરનું બધું લઈ લેજો। હા, વાંધો નહીં, ખોલો સાહેબ, ખોલો ફળે। આવો આ રૂમની અંદર રજનભાઈ આવી જાજો તમે અંદર। એટલે આ રૂમની અંદર टोटल 12 नेत्रहीनो पोतानी रोजगारी मेळवी सके अने आ रूमने 100% साउंडप्रूफ बनाववामां आव्यो छे। आनी अंदर एसी पण फिट करवामां आव्युं छे जेथी करीने नेत्रहीनोने कोई तकलीफ न पड़े अने आरामथी खूब सारी रीते आ रूमनो उपयोग करी अने पोतानुं जीवन सारी रीते बनावी शके अने पोताना पगभर थई अने समाज माटे एक नवी प्रेरणा बने एवो अमारा बधानो प्रयत्न छे। अने एमां આજે આદ્રોજા પરિવાર સહભાગી બન્યું છે તેનો મને ખૂબ આનંદ છે। ભરતભાઈ અથવા પોતાના એમના બીજા કોઈ ફેમિલી મેમ્બરમાંથી કોઈ કંઈ બોલવા માંગતું હોય તો? ના, બસ આ તમે સરસ કામ કરો છો। તમારા બધાની શુભેચ્છાથી જ આ બધું થાય છે ભરતભાઈ। તમે છો તો અમે છીએ, કારણ કે આ સંસ્થા તો તમારી જ છે ને તમારે જ ચલાવવાની છે। અમે તો ખાલી એક નિમિત્ત માત્ર છીએ અને આને ધક્કો મારી છે, બાકી મેન ડ્રાઈવર તો તમે બધા જ છો। ના, બહુ સરસ કામ કહેવાય કે અંધજનો માટે જે તમે છે ને હાથ ન લંબાવવો પડે અને સ્વરોજગારી કે હાથે જે કંઈ કરી કોઈ પાસે હાથ લાંબો કર્યા વગર એનું ગુજરાન ચલાવી શકે એ સરસ મજાની સારામાં સારી વાત કહેવાય। અમારા કમિટી મેમ્બરમાંથી કઈને યુટ્યુબના માધ્યમથી કોઈ કંઈ અપીલ કરવી હોય તો કમિટી મેમ્બરો ચંદુભાઈ
સિદ્ધાર્થભાઈ આવી જાઓ આગળ. કંઈક સમાજને તમારે આ માધ્યમથી કઈ અપીલ કરવી હોય તો એમ ન હોય. કિશોરસિંહ એ બાપુ તમે આવો આવો. સિદ્ધાર્થભાઈ આપણે શું કહેવાય ઓર્ગન વગાડે છે. આ તો કંઈક વગાડો. સિદ્ધાર્થભાઈ ઓર્ગન વગાડે છે. આજના જે અમારા ઉદ્ઘાટન પ્રસંગમાં આદ્રોજા પરિવાર અમારી સંસ્થા ઉપર આવી અને અમારા જે મિત્રો છે, અમારા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ છે, એને એક જીવનમાં પ્રકાશ પાડવાની પ્રયત્નો કર્યા છે. હર હંમેશ અમારી સંસ્થાઓ પોતાના પગભર ઊભા રહેવા માટે થનગઢથી મહેનત કરતા હોય છે, પણ સમાજ જોઈને સપોર્ટ કરે તો એ સપોર્ટથી બધા અમારા જે સંસ્થામાં રહેતા તમામ મિત્રોને અમે સારી રીતે એને જે કાંઈ જરૂરત છે જરૂરત પૂરી કરી શકી અને સમાજમાં મોભ્યમય જીવન પોતે પોતાના પગભર ઊભા રહેવા તેવા માટે અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ. તેના માટે સમાજ માટે હંમેશા અમે છે ને અપીલો કરતા હોઈએ છીએ. જ્યારે આ રૂમની શરૂઆત કરવાની હતી ત્યારે વોટ્સઅપ દ્વારા હાતિમભાઈએ જેમ લોકો પાસે અપીલ કરી અને હાતિમભાઈને જબરજસ્ત સપોર્ટ મળ્યો આપ થકી, એવી જ રીતે એમને હંમેશા સમાજ પાસે મળતો રહે એવી આજ તબકે આપની પાસે અને આદ્રોજા પરિવાર પાસે નમ્ર વિનંતી છે. અને અમને પણ જે કાંઈ આપ્યું છે તે બદલ આ સંસ્થા વતી તેમનો ખૂબ ખૂબ આભાર માની અને આ સંસ્થાને હર હંમેશ ઉપયોગી થાય એવી આશા રાખું છું. જય હિન્દ, નમસ્તે. મારે એક ખાસ વાત કરવી છે ભરતભાઈ. અમારી પાસે એવો ક્રિટિકલ સમય હતો કે અમારો 17 તારીખનો પ્રોગ્રામ ફિક્સ હતો, 17 જાન્યુઆરીનો, અને અમે આ રૂમમાં જ પહેલા પ્રેક્ટિસ કરતા, પણ અવાજ અતિ બારે જાય, આજુબાજુ આડોશ પાડોશને ડિસ્ટર્બ થતું, અમારી પ્રેક્ટિસ બંધ થઈ ગઈ હતી. પછી અમે બધા ખૂબ ગંભીર મુદ્રામાં તૈયાર હતા, કારણ કે બધાનો ઉત્સાહ તૂટી ગયો હતો કે હવે પ્રેક્ટિસ વગર શું કરશું. તો અમે જે 5 દિવસ એક ધારી પ્રેક્ટિસ કરી હતી અહીંથી વીરપર જઈને, અને જે બધાને સ્ટ્રેસ લાગ્યો હતો, કારણ કે કોકના ગળા બેસી ગયા, કોકના હાથમાં તકલીફ પડી ગઈ ને, અને એ જે તકલીફનો સામનો કર્યો એ પછી બધાનો ઉત્સાહ તૂટી ગયો હતો કે હવે આપણા ગ્રુપનું શું થશે ને આપણો ગ્રુપ કેમ કરશે. એટલે ત્યારે થોડી હિંમત આપવાનો પ્રયત્ન કર્યો કે આપણે આવી રીતે એક સાઉન્ડ પ્રૂફ રૂમ બનાવશું. કલ્પના નહોતી કે આવો રૂમ થઈ જશે, આ કલ્પના બહારની વાત હતી. જ્યારે મેં એમ કીધું કે ભાઈ આપણે વોટ્સઅપમાં એક મેસેજ મૂક્યો છે અને આપણે આ સાઉન્ડ પ્રૂફ રૂમની તૈયારી આદરી દીધી છે, તો ત્યારે આમ એટલો બધો ઉત્સાહ નહોતો કોઈને હજી, કારણ કે આવડી મોટી રકમ ભેગી કરવાની હતી, થોડુંક પોસિબલ લાગતું નહોતું. પણ જ્યારે મેં એમ કીધું કે તમને બધાને આનંદના સમાચાર આપું, એટલે કે શું, તો કે આપણે 1,20,000 રૂપિયાના દાતા મળી ગયા છે. અને જે બધા ખુશ થયા છે એમના મોઢાની રોનક હતી ને, જે તાળીઓ વગાડી છે ને ત્યારે, એ અદ્ભુત દ્રશ્ય હતું ત્યારનું. કારણ કે એમને 100% આમાં ચંદુભાઈનો ને રજનીશભાઈનો બેયનો બહુ મહત્વનો ફાળો છે. એને આજે તમને સંસ્થા સુધી પહોંચાડ્યા છે, એના બંનેનો હું ખૂબ આભારી છું, ને તમારા આદ્રોજા પરિવારનો હું ખૂબ ખૂબ આભારી છું. આપ સર્વેને વિનંતી કરીશ કે આ ગ્રુપ જે બનાવ્યું છે અમે, આ ગ્રુપને પણ આપ સપોર્ટ આપજો. આપ અમારા માવતર છો, આ ગ્રુપને આપ ચાલતા શીખડાવજો. હજી અમારો જન્મ જ થયો છે, હું તમને અપીલ કરું છું કે માવતર પોતાના બાળકને જેમ આંગળી પકડી ચાલતા શીખડાવે, એમ આપ સર્વે આ ગ્રુપને વારે આવજો, આની મદદ કરજો. નાના મોટા પ્રોગ્રામો આ ગ્રુપને મળતા થઈ જાય તો આ ગ્રુપ ખૂબ ઉત્સાહમાં આવશે અને એના પગભર ઊભું થવામાં એને તમારા બધાની મદદની ખૂબ જરૂર છે. આપ સર્વેની મદદનો આશ્રિત છું. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત, નમસ્કાર. આપના કોઈ રિલેશનમાં ક્યાંય પ્રસંગ હોય તો આ સંસ્થાના જે અમારા નેત્રેન ભાઈઓ છે થનગણાટથી, એમને એવો લાભ અપાવજો અને પોતે પોતાના પગ ઉપર ઊભા રહી અને આ આપના પ્રસંગમાં આપનો પ્રસંગ દીપાવે એવો અમે પ્રયત્ન કરશું. સરસ, ચલો, થેન્ક યુ. ખૂબ આભાર આપ સર્વેનો. આપ સર્વેને વિનંતી, વિડીયો ચાલુ છે ને? હા, તો ઠીક કહેજો મને યાર. આપ સર્વેને વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અમારા વિડીયોને લાઈક કરજો અને સમાજ સુધી અમારી વાતને પહોંચાડજો. અમારા તમામ કમિટી મેમ્બરોનો આ તકે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરી એકવાર આદ્રોજા પરિવારનો પણ હું અહીંયા આભાર માનું છું. ધન્યવાદ. સિદ્ધાર્થભાઈ આભાર માનશે. સિદ્ધાર્થભાઈ